નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજે તારીખ 11 જુલાઈ 2026 છે અને આજના આ મહત્વપૂર્ણ પેન્શન સમાચારના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને જુલાઈ 2026થી મળનારા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારા અંગે આવેલી લેટેસ્ટ માહિતી વિશે। તો મિત્રો, જો તમે પણ ગુજરાત સરકારના પેન્શનર છો, નિવૃત્ત કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ સરકારી કર્મચારી છે અથવા તો પેન્શનર છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને મિત્રો, જો તમે હજી સુધી આપણી પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દિલથી નમ્ર વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। આપનું એક લાઇક અને એક સબસ્ક્રિપ્શન અમને રોજ નવી અને સાચી માહિતી આપવાની પ્રેરણા આપે છે। ચાલો હવે શરૂ કરીએ આજની મુખ્ય માહિતી। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વખત મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે। પ્રથમ વધારો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવે છે, જ્યારે બીજો વધારો 1 જુલાઈથી અમલમાં આવે છે। ગુજરાત સરકાર પણ સામાન્ય રીતે કેન્દ્ર સરકારના ડીએના દરને અનુસરીને પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરતી હોય છે। આ વખતે પણ જુલાઈ 2026ના ડીએ વધારાને લઈને લાખો કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। હાલમાં મળતી માહિતી મુજબ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે ડીએમાં લગભગ 3% વધારો થઈ શકે છે। પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે કે આ 3% વધારો હજી સુધી સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી। આ માત્ર અત્યાર સુધી ઉપલબ્ધ ફુગાવાના આંકડા અને નિષ્ણાંતોના અંદાજના આધારે કરવામાં આવેલી સંભાવના છે। અંતિમ નિર્ણય સરકાર દ્વારા જ લેવામાં આવશે। હવે પ્રશ્ન એ થાય છે કે આખરે આ ડીએ નક્કી કેવી રીતે થાય છે? તો મિત્રો, મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IW ના આંકડા પરથી કરવામાં આવે છે। આ ઇન્ડેક્સ દેશની મોંઘવારીનું પ્રતિબિંબ દર્શાવે છે અને તેના આધારે સરકાર નક્કી કરે છે કે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી સામે રાહત આપવા માટે કેટલો ડીએ આપવો જોઈએ। હાલમાં જાન્યુઆરીથી મે 2026 સુધીના ઉપલબ્ધ આંકડાઓને જોતા મોટાભાગના નિષ્ણાંતોનું માનવું છે કે 3% ડીએ વધારો સૌથી મજબૂત સંભાવના છે। પરંતુ હજુ સુધી જૂન 2026ના ફુગાવાના આંકડા જાહેર થવાના બાકી છે અને એ જ અંતિમ ચિત્ર સ્પષ્ટ કરશે। મિત્રો, સરકાર માટે જૂન મહિનાનો AICPI-IW ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ જ અંતિમ મહિનો છે જેના આધારે જુલાઈથી લાગુ થનારા ડીએની આખરી ગણતરી કરવામાં આવે છે। હાલની માહિતી મુજબ 13 જુલાઈ 2026ના રોજ જૂન મહિનાના ફુગાવાના આંકડા જાહેર થવાની અપેક્ષા છે। એકવાર આ આંકડા જાહેર થઈ જશે ત્યારબાદ ડીએમાં કેટલો વધારો થશે તેની વધુ સ્પષ્ટતા થઈ શકે છે। જો આંકડા હાલના અંદાજ મુજબ જ રહેશે તો 3%નો વધારો લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે। હવે મિત્રો, ઘણા લોકોનો એક પ્રશ્ન હોય છે કે ડીએ વધવાથી કોને લાભ મળશે? તો તેનો જવાબ એ છે કે આ વધારો કેન્દ્ર સરકારના તમામ પાત્ર કર્મચારીઓ અને પેન્શનરોને મળશે। પેન્શનરોને ડીએના બદલે ડીએનએસ રિલીફ એટલે કે ડીઆર આપવામાં આવે છે અને સામાન્ય રીતે ડીએ જેટલો વધારો થાય એટલો જ વધારો ડીઆરમાં પણ કરવામાં આવે છે। મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પણ આ મહત્વપૂર્ણ માહિતી છે, કારણ કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે સમાન પ્રકારનો નિર્ણય લેતી હોય છે। હવે મિત્રો, એક બીજી મહત્વની વાત સમજીએ તો ઘણા લોકો પૂછે છે કે જો જાહેરાત મોડી થાય તો શું જુલાઈ મહિનાનો લાભ નહીં મળે? તો મિત્રો, તેનો જવાબ છે મળશે, કારણ કે ડીએનો વધારો 1 જુલાઈથી અમલમાં આવતો હોય છે। જો સરકાર ઓગસ્ટ, સપ્ટેમ્બર અથવા ત્યારબાદ જાહેરાત કરે તો પણ પાત્ર કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈથી લાગુ પડતો તફાવત એટલે કે એરર્સ ચૂકવવામાં આવશે। એટલે જાહેરાત મોડી થાય તો પણ કોઈ આર્થિક નુકસાન થતું નથી। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ પણ ચાલી રહી છે કે ડીએમાં 4% કે તેથી વધુ વધારો થશે, પરંતુ આપ સૌને અમારી વિનંતી છે કે જ્યાં સુધી સરકાર સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો જોઈએ। મિત્રો, હવે આપણે એક ખૂબ જ મહત્વની વાત સમજવાની છે કે ઘણા પેન્શનરો એવો પ્રશ્ન પૂછતા હોય છે
કે જો હાલમાં 3%નો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તો શું આ વધારો સંપૂર્ણપણે નક્કી થઈ ગયો છે? તો મિત્રો તેનો જવાબ છે ના. કારણ કે હાલની જે માહિતી સામે આવી રહી છે તે અત્યાર સુધીના ઉપલબ્ધ ફુગાવાના આંકડાના આધારે એટલે કે AICPI IW ઇન્ડેક્સના આધારે કરવામાં આવેલો અંદાજ છે. હજુ જૂન મહિનાનો અંતિમ ડેટા જાહેર થવાનો બાકી છે અને સરકાર પણ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એટલે જ્યાં સુધી સરકાર કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી ન આપે અને સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ પણ ટકાવારીને અંતિમ કહી શકાય નહીં. મિત્રો, ઘણી વખત સોશિયલ મીડિયા પર અલગ અલગ યુટ્યુબ ચેનલો અને ફેસબુક પર એવી માહિતી જોવા મળે છે કે ડીએમાં 4% વધારો નક્કી થઈ ગયો છે, તો ક્યાંક 5%ની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. પરંતુ આવી માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્તાવાર પુષ્ટિ થઈ છે કે નહીં તે જરૂરથી તપાસવી જોઈએ. હવે મિત્રો, જો ખરેખર 3%નો વધારો જાહેર કરવામાં આવે તો તેનો લાભ કેવી રીતે મળશે તે પણ જાણી લઈએ. તો મોંઘવારી ભથ્થામાં વધારો થયા બાદ કર્મચારીઓના મૂળ પગારના આધારે ડીએની ગણતરી કરવામાં આવે છે. જ્યારે પેન્શનરોને ડીઆર એટલે કે ડીએનએસ રિલીફ આપવામાં આવે છે, એટલે જે દરે ડીએમાં વધારો થશે તે જ દરે પેન્શનરોને પણ ડીઆરમાં વધારો મળવાનો રહેશે. આ વધારો ખાસ કરીને વધતી જતી મોંઘવારી સામે થોડી આર્થિક રાહત આપવા માટે કરવામાં આવે છે. રોજિંદા જીવનના ઘર ખર્ચ અને પરિવહન, ખાદ્ય ચીજવસ્તુઓ અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થતો રહે છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતું મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનરો માટે સહારો બની શકે છે. મિત્રો, હવે વાત કરીએ આગામી દિવસોમાં કઈ વસ્તુ બનવાની છે તેના વિશે. તો હાલમાં સૌની નજર જૂન 2026ના AICPI IW ડેટા પર છે. અપેક્ષા મુજબ 13 જુલાઈ 2026ના રોજ આ ડેટા જાહેર થઈ શકે છે. એકવાર આ આંકડા જાહેર થઈ જશે ત્યારબાદ અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતો વધુ ચોક્કસ અંદાજ આપી શકશે કે આખરે ડીએમાં કેટલો વધારો શક્ય બનશે. ત્યારબાદ સરકાર સમગ્ર ફુગાવાની સ્થિતિની સમીક્ષા કરશે. ત્યાર પછી આ પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ જશે અને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. એટલે મિત્રો, હાલમાં થોડા દિવસો રાહ જોવાની જરૂર છે. હવે એક પ્રશ્ન ઘણા પેન્શનરો પૂછે છે કે જો સરકાર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં જાહેરાત કરશે તો શું જુલાઈ અને ઓગસ્ટના પૈસા નહીં મળે? તો મિત્રો, અહીં ખુશીની વાત એ છે કે સામાન્ય રીતે ડીએનો વધારો 1 જુલાઈથી જ અસરકારક ગણવામાં આવે છે. એટલે જો જાહેરાત થોડા સમય પછી પણ થાય તો પણ જુલાઈથી લઈને જાહેરાત થાય ત્યાં સુધીનો જે તફાવત બનતો હોય છે તે એરસ તરીકે ચૂકવવામાં આવે છે. એટલે કોઈ પણ પાત્ર કર્મચારી કે પેન્શનરને પોતાના હકના પૈસા ગુમાવવાનો પ્રશ્ન રહેતો નથી. મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પણ આ અપડેટ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે કેન્દ્ર સરકારનો નિર્ણય આવ્યા પછી ગુજરાત સરકાર પણ પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં સુધારો જાહેર કરતા હોય છે. તેથી કેન્દ્ર સરકારની દરેક કાર્યવાહી પર ગુજરાતના લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નજર રહેતી હોય છે.